ઓલ ઇન્ડિયા ટાઈમ। નમસ્કાર દર્શક મિત્રો, સમાચારમાં જોઈએ તો દેડિયાપાડાના જૂના મોઝદા ગામે પીએમ કુસુમ યોજના હેઠળ ₹62 કરોડના ખર્ચે નિર્મિત સોલાર પંપ કૃષિ પ્રોજેક્ટનું લોકાર્પણ વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળી દ્વારા કરાયું। દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ DGVCL દ્વારા પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા એવં ઉત્થાન મહાઅભિયાન પીએમ કુસુમ યોજના અંતર્ગત કોમ્પોનેન્ટ બી હેઠળ નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં જૂના મોઝદા ગામે સોલાર કૃષિ પંપ પ્રોજેક્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે। આ પ્રોજેક્ટનું ગુજરાતના વન અને પર્યાવરણ વિભાગના રાજ્યમંત્રીશ્રી અને નર્મદા જિલ્લાના સહપ્રભારી મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। પ્રવીણભાઈ માળીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે પીએમ કુસુમ યોજના હેઠળ ખેડૂતોને સોલાર પંપ માટે ₹5 લાખ સુધીની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે, જેમાં કેન્દ્ર સરકાર તરફથી 60% અને રાજ્ય સરકાર તરફથી 40% સબસિડી પણ આપવામાં આવે છે। આ યોજના ખેડૂતોને ડીઝલ પરની નિર્ભરતા ઘટાડીને સસ્તી અને પર્યાવરણ મૈત્રી ઊર્જા તરફ દોરી જાય છે। મંત્રીએ વધુમાં જણાવ્યું કે ખેડૂતોની સમૃદ્ધિ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર તથા ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર સતત કાર્યરત થઈને વિકસિત ભારત @2047ના સ્વપ્નને સાકાર કરવા પ્રતિબદ્ધ છે। નર્મદા જિલ્લામાં આ યોજનાના અમલીકરણ માટે ₹62 કરોડના ખર્ચે પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેના માધ્યમથી આદિજાતિ વિસ્તારના અંદાજે 1500થી વધુ ખેડૂતોને સીધો લાભ મળશે। રિપોર્ટ નર્મદા જિલ્લા બ્યુરો ચીફ ઇકબાલ સોલંકી। નર્મદા જિલ્લાના દેડિયાપાડા વિસ્તાર પીએમ કુસુમ યોજના અંતર્ગત 1500થી વધુ લાભાર્થીઓને આજે આ સ્કીમનો લોકાર્પણ કરવાનો અવસર આજે થયો છે। ત્યારે વિસ્તારના નાદોદના ધારાસભ્ય છે, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી નીલભાઈ અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ, આ વિસ્તારના સૌ જનપ્રતિનિધિઓ અને વિસ્તારની આજુબાજુ રહેતા તમામ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા। નરેન્દ્રભાઈએ ખેડૂતોને આત્મનિર્ભર કરવા માટે એક વિશેષ યોજના, જે ડુંગરાળ વિસ્તારની અંદર જ્યાં લાઇટ ન પહોંચી શકતી હોય એ જગ્યા ઉપર DGVCL પીએમ કુસુમ યોજના અંતર્ગત સોલર પંપ આપવાનો નિર્ણય કર્યો। એમાં 60% સબસિડી કેન્દ્ર સરકારની અને 40% સબસિડી રાજ્ય સરકારની, કુલ મળાવીને 100% સબસિડી જેવી આ પીએમ કુસુમ યોજનાના આજે 1500થી વધુ લોકાર્પણ કર્યું। આવનારા સમયની અંદર આ જ વર્ષની અંદર 5200થી વધુ નવા કામો પણ મંજૂર કર્યા છે, જેમાં આવનારા સમયની અંદર કામ પણ થવાનું છે। આ કામ થવાથી રાજ્યની જનતા આદિવાસી ક્ષેત્રની અંદર ખેડૂત પોતે આત્મનિર્ભર બને તે દિશાની અંદર બહુ મહત્ત્વની યોજના છે અને એમાં આ વિસ્તારના લોકો ખૂબ ખુશ છે અને સારી રીતે લાભ લઈ પણ રહ્યા છે।